ભુજમાં 55 જેટલી મહિલાઓએ તલવારબાજીની તાલીમ મેળવી સ્વરક્ષણ માટે મેળવ્યો આત્મવિશ્વાસ। અહેવાલ માન્યુઝ કરણ વાઘેલા, ભુજ। નમસ્તે, મારું નામ છાયા ધ્રુવ ભટ્ટ છે। હું માદાપરથી આવું છું અને અહીંયા રાજકોટ સમાજવાડીમાં 3 દિવસનો તલવારનો કરતબનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। તાલીમ આપવામાં આવેલી છે અમને અહીંયા અને 3 દિવસની અંદર ખાસા એવા બહેનો બધું બહુ શીખી ગયા છે અને હું પણ અહીંયા આવ્યા પછી મને પણ એમ લાગે છે કે હું પણ કંઈક કરી શકીશ આ દેશ માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે હું કંઈક બની શકીશ એવો આત્મવિશ્વાસ અહીંયાથી કેળવવામાં આવ્યો છે, જે મને ખૂબ જ મજા આવી। અને બીજા બહેનોને અને બીજા સમાજને પણ મારી એવી અપીલ છે કે એ પણ પોતાની દીકરીઓને, બેનને, માતાઓને, વહુને બધાને આવી જ તાલીમ આપવામાં આવે તો પોતાના રક્ષણ સાથે પરિવારનું રક્ષણ પણ કરી શકશે। મારું નામ કૃપા ધવલ ગૌર છે। હું શ્રી અખિલ કચ્છી રાજ્ય ગૌર મહિલા મંડળની પ્રમુખ છું। ઘણા સમયથી, ઘણા વર્ષોથી વિવિધ પ્રોજેક્ટો કરીએ છીએ, પણ અત્યારે છેલ્લા ભારતના તમામ ન્યૂઝ ચેનલો ઉપર અને આમ જોવા જોઈએ તો દરેકના મોબાઈલની રીલોમાં પણ ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈ ક્રાઇમ દિવસમાં એકવાર સાંભળવા મળે છે। ત્યારે એમ થયું કે તૈયાર થઈને કેટવોક કરવાના ઘણા બધા કાર્યક્રમો વિવિધ સંસ્થાઓમાં જોયા, તો હવે શા માટે તવેથાથી થોડો છુટકારો મેળવીને તલવાર કેમ ન ચલાવીએ? કારણ કે આજે જ્યારે કોઈ ક્રાઇમ બનતું હોય છે ને, ત્યારે નથી મોબાઈલ કામ આવતું કે નથી ત્યારે હાથ વગા કોઈ પણ સાધનો હોતા કામ આવે છે, જ્યારે ફક્ત અંદર રહેલી એક શક્તિ। ત્યારે એવું વિચાર્યું અને એક ટહેલ આખા ભુજના તમામ મહિલા મંડળોને મૂકી અને હું તમામ ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ છાપાઓનો આભાર માનીશ કે અમારો એક નાનકડો મેસેજ એમણે વહેતો કર્યો। અને આજે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર એક નાનકડી વસ્તુ પર ખૂબ વાયરલ થાય છે અને અમારો એક નાનકડો મેસેજથી આજે 55 થી વધારે, અમારે એમ જ હતું કે અમે 25 થી 30 બહેનો કરી શકીશું, પણ 55 થી વધારે બહેનો આ વર્કશોપની અંદર જોડાઈ। અને આશ્ચર્યની વાત એ છે કે નાનકડી 8 વર્ષની દીકરી પણ આજે અમને કહે છે કે દીદી, અમને એવું લાગે છે કે હવે અમે પણ ઝાંસીની રાણી છીએ। આ આખા વર્કશોપનું આ અમારા માટે એક સૌથી મોટું સફળતા છે કે આજે દીકરીઓ પોતાના પગભર થવા માટે એમ વિચારે છે કે ના, ખાલી મેકઅપ ને લિપસ્ટિક કરીને નીકળવાનું નથી, પણ મેકઅપ ને લિપસ્ટિકની પાછળ કોઈ પણ નરાધમ અમારી સામે આંખ ઉપાડીને જોશે ને તો અમારે ખુદની રક્ષા કરવા માટે પપ્પા, ભાઈ કે પતિને નહીં બોલાવવું પડે, અમે જાતે અમારી રક્ષા કરીશું। મારું નામ ગોહિલ જ્યોતિ છે। મેં બધું જ શીખ્યું છે। મારો એક એવો ધ્યેય છે ને મારું એક એવું વિચાર છે કે આ દુનિયામાં અશક્ય કાંઈ નથી। જો આપણે કરીએ ને તો બધું કરી શકીએ, પણ એના માટે એક હિંમત અને મહેનત ખૂબ જરૂરી છે। બીજી વાત તો કે સેલ્ફ ડિફેન્સની, સેલ્ફ ડિફેન્સ જે છોકરીઓને આવડવી જ જોઈએ। બહારના દેશમાં આપણે જઈએ છીએ તો છોકરીઓ કોઈ નબળી નથી હોતી, પણ આપણા કચ્છ જેવા વિસ્તારમાં અમુક જગ્યાએ ગામડાઓમાં છોકરીઓ બહાર નીકળવા માટે પણ બહુ જ બીતી હોય છે અને એટલું ઓલું હોય છે કે એના સાથે કોઈ પણ બનાવ બની ગયો હશે ને તો પણ એ કોઈને કહેશે નહીં। પણ આપણે એવી છોકરીઓને એક સ્ટ્રોંગનેસ બતાવવું છે અને એ લોકોને એક હિંમત આપી છે કે આ દુનિયામાં કોઈ પણ નબળું નથી, જે છે એ માઇન્ડથી છે। જો આપણે માઇન્ડથી સ્ટ્રોંગ બનશું અને આપણે એમ ઈચ્છશું ને કે આ થઈ જ જશે તો એ સક્ષમ થઈ જ જશે। આજે આપણે તલવાર ઉપાડવી એ કઈ નાની વસ્તુ નથી। તલવાર ઉપાડ્યા પછીનો જે જોશ આપણામાં આવી જાય એ ઓટોમેટિકલી આપણામાં આવી જાય છે અને તલવાર જેને કોઈ દિવસ નથી ચલાવી એ લોકોએ આજે એટલી સરસ તલવાર ચલાવી છે કે એ હવે એમ જ કહેશે કે મને તો તલવાર ચલાવતા આવડે છે, પણ એના પછી એનામાં એવી તો શક્તિ પણ એવી આવી જશે કે જેના દ્વારા એ પોતાની જે નબળાઈ છે ને એ 50% દૂર થઈ ગઈ હશે। એટલે એ સક્ષમ છે હવે કે ગમે ત્યાં જશે તો એને કોઈની જરૂર પડશે નહીં, એટલી પોતાની રીતે મજબૂત બની જશે। કારણ કે લેડીઝ બધી જગ્યાએ લડી શકે છે, મને ખબર છે, પણ એને આવી રીતે કોઈ એક પ્લેટફોર્મ આપવામાં આવે કે એમને એક આવી રીતે એક પ્રયાસ આપવામાં આવે તો એ જરૂરથી સારું કરે છે અને તેમજ એને કોઈની સાથની જરૂર હોતી નથી, કારણ કે બધી જગ્યાએ બધા સાથે નહીં હોય એટલે એ પોતાનું રક્ષણ કરી શકશે। એવું આજે તલવારની ટ્રેનિંગ કરાવી હતી 3 દિવસની, એ આજે છેલ્લો દિવસ છે અને છોકરીઓએ સારો એવો લાભ લીધો અને નાનાથી કરી અને મોટી બહેનોએ આનામાં ખુશીથી આનંદથી બધાને મજા આવી એવો આજે ઉલ્લાસ અમારે અહીંયા રાજકોટ સમાજના લોકોની બહેનો દ્વારા દેખાય છે। અને કૃપાબેનનો ખાસ ધન્યવાદ કે એમને આ સુઝાવ લીધો અને મને એક ઉમ્મીદ, એક પ્રયાસ કરવા આપ્યો કે બેન તમે આના માટે સક્ષમ છો તો તમે દીકરીઓને એક
ટ્રેનિંગ આપો જેથી દીકરીઓ સ્ટ્રોંગ બને. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.